માતાશ્રી, માનનીય શિક્ષકગણ તથા મારી વાલી વિદ્યાર્થીની બહેનો, તમને બધાને મારા સાદર પ્રણામ. આજે હું એક એવા વિષય પર વાત કરવા ઊભી થઈ છું જે વિષય આપણો વર્તમાન અને ભવિષ્ય બંનેને બદલી રહ્યો છે. આ વિષય છે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. સરળ શબ્દોમાં કહીએ તો AI એટલે માણસો દ્વારા બનાવવામાં આવેલી એવી ટેકનોલોજી જે માણસોની જેમ વિચારી શકે છે, શીખી શકે છે અને નિર્ણયો પણ લઈ શકે છે. જે કામ પહેલા મનુષ્યને મગજથી થતું હતું તે કામ હવે કમ્પ્યુટર અને રોબોટ્સ ખૂબ સરળતાથી અને ઝડપથી કરી રહ્યા છે. આપણી આસપાસ આવા AIના કેટલા ઘણા ઉદાહરણો છે, જેમ કે મોબાઈલ ફોન. તેમાં ગૂગલ આસિસ્ટન્ટ અને સિરી જેવા વોઇસ આસિસ્ટન્ટ આપણે સાંભળી અને કામ કરે છે. બીજું આવે છે શિક્ષણ. આપણે ભણવામાં અઘરા લાગતા પ્રશ્નોના જવાબ આપણે ચપટીમાં મળી જાય છે. અને બીજું આવે છે રોજિંદુ જીવન. ગૂગલ મેપ્સ અને યુટ્યુબ જેવા એપ પર આપણે AIના આધારે જે મનપસંદ વિડીયો તથા રસ્તો બતાવે છે. જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ AIના પણ ફાયદા છે અને ગેરફાયદા પણ છે. એમાં આવે છે ફાયદા. આપણે AIના આધારે જે તબીબી ક્ષેત્રે અઘરા રોગોનું નિદાન વહેલું થઈ શકે છે. અને બીજું મોટી મોટી મિલોમાં, ફેક્ટરીઓમાં એ અઘરા કામ રોબોટ કરે છે, જેથી માણસોનો સમય પણ બચે છે. અને આવે છે ગેરફાયદા અને પડકારો. આપણે જો તેનો વધુ પડતો ઉપયોગ કરીશું ને તો આપણી પોતાની વિચાર શક્તિ પણ કમજોર થઈ શકે છે. અને ઘણી જગ્યાએ તો માણસોની જગ્યાએ મશીનો આવી જવાથી બેરોજગારી વધવાનો પણ ડર રહે છે. અંતમાં તો એટલું જ કહીશ કે AI એ આપણું વિજ્ઞાનનું મળેલું એક વરદાન છે, જે આપણે ખૂબ ઉપયોગમાં આવે છે. અને તમે બધા મને શાંતિથી સાંભળો છો તે માટે તમને ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.